ગુજરાત સરકારે કપાસ પકવતા ખેડૂતો માટે યોજના શરૂ કરી, કપાસ ક્રાંતિ યોજના, જેમાં 14,000 પર હેક્ટર આપવાની જાહેરાત થઈ. જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસના નેતા પાલ આંબલિયા સીધી રીતે સરકાર ઉપર ભડક્યા. કેમ ભડક્યા? એટલા માટે કારણ કે 80%થી વધુ ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. તો પછી આ યોજનાનો લાભ કોને? તો આમ આદમી પાર્ટી અને ખેડૂત આગેવાનો પણ હવે સરકારની આ નીતિની ખિલાફત કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે કે આ યોજના માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓ માટે, ધનના શેઠો માટે અને ભાજપના મળતિયાઓ માટે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે જે પાલ આંબલિયા છે, આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે કે પછી ખેડૂત આગેવાનો છે, આ મુદ્દે શું કહી રહ્યા છે. આજે રાજ્ય સરકારનો કપાસ ક્રાંતિના નામે માત્ર ખેડૂતને મૂર્ખ બનાવવા માટે એક નિર્ણય કરતો પરિપત્ર આવ્યો છે. આ પરિપત્રમાં કોઈ સ્પષ્ટતા નથી કે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે કે રોકડ આર્થિક સહાય આપવામાં આવશે. નંબર 1, જો બિયારણ આપવાનું હોય તો લગભગ 80% ખેડૂતોએ કપાસ વાવી દીધો છે. તે જે ખેડૂતો અત્યારે ઓનલાઈન કરવા આઈ પોર્ટલમાં ઓનલાઈન કરવા જાય છે તો વીસી એમ કહે છે એમને કે ભાઈ આમાં તો શરત એવી છે કે 3 ફૂટના અંતરે કપાસ જે લોકો વાવતા હોય એમને જ આ સહાય મળશે. હવે જોયા જેવું એ છે કે કપાસ ગુજરાતમાં મોટા ભાગે 4 ફૂટ, 4.5 ફૂટ, 5, 5.5, 6 ફૂટના અંતરે વવાતો હોય છે. 3 ફૂટ અથવા તો એનાથી ઓછા અંતરે તો કોઈ કપાસ વાવતું જ નથી. તો એક રીતે આ રીતે મૂર્ખ બનાવે છે. બીજું, હું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને, કૃષિ મંત્રીને આ નિર્ણય પછી તો કૃષિ મંત્રીને કહેવા માગું છું કે હે કૃષિ મંત્રી શ્રી, દર વર્ષે જે તુવેર, મગફળી, જે બિયારણમાં આપણે ચોમાસા પહેલાં કીટો આપતા હોઈએ, ગયા વખતે પણ તમે આ જ કર્યું હતું. ચોમાસામાં વાવેતર થઈ ગયા પછી મહિના દિવસે કીટોની જાહેરાત કરી હતી. એવી જ રીતે કપાસના વાવેતર થઈ ગયા પછી હવે તમે આ જાહેરાત કરો છો ને એમાં સ્પષ્ટતા વગરની છે. જો કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી નહીં, મૂર્ખ મંત્રી શ્રી, આપ શ્રીએ ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરવો હોય અને તમે ડબલ એન્જિન સરકારની જે વાતો કરો છો અને તમારું 1% જો કેન્દ્ર સરકારમાં ઉપજતું હોય તો કેન્દ્ર સરકારને કહો કે જે આયાત ડ્યુટી કપાસમાં છૂટ આપવામાં આવી છે 0% અમેરિકાને, આ આયાત ડ્યુટી જે 0% છે એ વધારીને મૂળ જે હતી 12, 15, 17, 20% ત્યાં પાછા ફરીથી લઈ જાઓ તો ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે, ભારતના ખેડૂતોને ફાયદો થશે. તમે એક બાજુ અમેરિકામાંથી કોટન આયાત કરવાની સંપૂર્ણ અને 0 ડ્યુટીએ છૂટ આપો છો અને બીજી બાજુ કિસાન કપાસ ક્રાંતિના નામે ખેડૂતોને મૂર્ખ બનાવો છો. આ બે વાતો તમારી દોગલા નીતિ છે એ ખેડૂતો હવે ઓળખી ગયા છે. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. જ્યારે ભ્રષ્ટ નેતાઓ સત્તા ઉપર બેઠા હોય ત્યારે જનતાના હિત કરતાં સરકારી તિજોરીના પૈસા ખીચામાં કઈ રીતે આવે, એમનો ઉલાળ્યો કઈ રીતે થાય, એવી જ યોજનાઓ લાગુ થતી હોય. આપણને લાગે કે ઓહો જનતાના હિત માટેની યોજના છે, પણ પડદા પાછળ તો નેતાઓનું હિત સચવાતું હોય. એવી જ એક યોજના અત્યારે માર્કેટમાં આવી છે. માનનીય જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કરીને એક યોજના જાહેર કરી છે, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી, એટલે કે કપાસ ક્રાંતિ મિશન. અને એમણે જાહેરાત કરી છે કે આ કપાસ ક્રાંતિ મિશન દ્વારા ગુજરાતના ખેડૂતોને 134 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. પણ વાસ્તવિક રીતે આ જે કપાસ ક્રાંતિ મિશન છે એમાં ખેડૂતોની ક્રાંતિ નથી થવાની. એમાં ક્રાંતિ થશે ભાજપના નેતાઓની, મળતિયાઓની. આમાં કોઈ કપાસની કે ખેડૂતોની ક્રાંતિ નથી થવાની. એનું તમને કારણ કહું કે આ યોજના હેઠળ એમણે જાહેરાત કરી છે અને એ પણ અત્યારે જાહેરાત કરી છે કે જે કોઈ પણ ગુજરાતની અંદર કપાસ વાવશે અને એમાં પણ જે ખેડૂતો કપાસનું અંતર રાખે છે એના કરતાં ઓછા અંતરે કપાસ વાવશે. એટલે કે કયો તો કે 90 બાય 30 સેન્ટીમીટરના અંતરે જો કોઈ ખેડૂતો કપાસ વાવશે અથવા એમણે વાવેતર કર્યું હશે તો પ્રતિ હેક્ટર 14,000 રૂપિયા અને સંકલિત પાકની અંદર 90 બાય 60 સેન્ટીમીટરના અંતરમાં જો કોઈએ કપાસ વાવ્યો હશે તો એમને
7,500 રૂપિયા પ્રતિ હેક્ટર, અને એ પણ 2 હેક્ટરની મર્યાદામાં સરકાર એમને વળતર આપશે. પણ સમજવા જેવી વાત એ છે આખી વાત કે ગુજરાતમાં વરસાદ પડ્યો એને લગભગ અઠવાડિયાથી વધારેનો સમય જતો રહ્યો છે. અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જો મોટા ભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે. જ્યાં રેસાળ વિસ્તાર હતો અથવા જ્યાં વધારે પડતા પાણી ભરાયા હતા એવા અમુક વિસ્તારોમાં જ કદાચ વાવણી બાકી હશે, બાકી તમામ જગ્યાએ વાવણીઓ થઈ ગઈ છે. તો જ્યારે વાવણીઓ થઈ ગઈ છે અને એ વાવણીઓ થઈ ગયા પછી સરકાર જાહેરાત કરે છે કે તમે કપાસનું અંતર જે વધારે છે એના કરતાં ઓછું રાખશો, 90/30 રાખશો તો પ્રતિ હેક્ટર તમને 14,000 અને 2 હેક્ટરની મર્યાદામાં એટલે કે 28,000 રૂપિયા આપીશું. પણ એ ક્યારે? ખેડૂતો વાવેતર તો કરી ચૂક્યા છે. એને થોડી સપનામાં ખબર હતી કે સરકાર આ યોજનાનો લાભ આપવાની છે, ભાઈ કપાસ ઓછા અંતરે વાવો. એણે તો નિયમિત જે અંતર રાખ્યું છે એ પ્રમાણે કપાસ વાવી દીધો છે. તો હવે આ પૈસા મળશે કોને? 134 કરોડ જશે ક્યાં? વાવેતરો તો થઈ ગયા છે. આ તમામ 134 કરોડ રૂપિયા ભાજપના મળતિયાઓ ખોટી અરજી કરીને લઈ જશે. ખેડૂતોની સામે લાગશે સારું સારું કે ઓહો એટલા કરોડની ફાળવણી થઈ, પણ પૈસા ખેડૂત પાસે નહીં આવે. પૈસા જતા રહેશે ભાજપના નેતાઓ પાસે. માત્ર બીજી સમજવા જેવી વાત એ છે કે એમની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ પ્રોડક્શન કપાસનું વધારવામાં આવે તો બહારથી આયાત જે છે એમને રોકી દેવામાં આવે અને ખેડૂતોને માલામાલ કરી દેવામાં આવે. અરે ભલા માણસ, પ્રોડક્શન વધારવાની વાતો કરો છો કપાસની, અત્યારે જેટલું પ્રોડક્શન થાય છે એનો તો તમે પૂરતો ભાવ નથી આપી શકતા. એમાં કડદો કરો છો અને હજુ વધુ પ્રોડક્શનની વાતો કરો છો. અમેરિકાથી તમે જે કપાસ આયાત કરો છો એમાં 0% ટેક્સ કરી દીધો છે તમે. જો તમારે વાસ્તવમાં જ કપાસનું પ્રોડક્શન વધારવું હોય, વાસ્તવમાં કપાસ ક્રાંતિ મિશન કરવું હોય તો અમેરિકાથી જે કપાસનું આયાત થાય છે એમાં 0% ટેક્સની જગ્યાએ ટેક્સ વધારી દો. ઓટોમેટિક આપણા ખેડૂતનો કપાસનો ભાવ વધી જશે અને આપણા ખેડૂતનો કપાસનો ભાવ વધી જશે તો ઓટોમેટિક મોડમાં ખેડૂતો વાવેતર વધારે કરશે અને ઓટોમેટિક મોડમાં કપાસનું પ્રોડક્શન વધી જશે. તમારું જે કપાસ ક્રાંતિ મિશન છે એ સફળ થઈ જશે. પણ વાસ્તવમાં તમારું મિશન કપાસ ક્રાંતિ મિશન નથી. તમારું મિશન છે પૈસા ભરો મિશન, ખીચ્ચા ભરો મિશન. અને ખીચ્ચા ભરો મિશન ખેડૂતોના ખંભે બંદૂક ફોડી અને તમે મિશનને સફળ કરવા જઈ રહ્યા છો. ત્યારે આ જે કંઈ પણ વાવણી થઈ ગયા પછીની તમારી જાહેરાત જે છે એને અમે ચોક્કસ તેનો વિરોધ કરીએ છીએ. કારણ કે દર વખતે આવું થાય, આખો હાથી વહી જાય પછી પૂંછડું પકડવા દોડીએ છીએ. પાણી પહેલાં પાળ બાંધવાની હોય, પાણી જતું રહ્યું પછી પાળ બાંધવા દોડીએ છીએ. પણ આ જે કંઈ પણ ભ્રષ્ટાચારની જે કંઈ યોજના ભાજપની છે એને ચોક્કસથી ગુજરાતના ખેડૂતોએ વિરોધ કરવો જોઈએ અને આ બાબતે સરકાર ખેડૂતોને ક્યાં ગુમરાહ કરવાનું કામ કરી રહી છે એને આમ આદમી પાર્ટી ચોક્કસથી ઉજાગર કરશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર ખેડૂત મિત્રો. ગુજરાત સરકારે ફરી એક વખત આપણી સાથે છેતરપિંડી કરી. કપાસનું વાવેતર કરો તો કપાસનું વાવેતર કરો તો તમને હેક્ટરે સરકાર, આ પાછળ આપણે ધજાજી છે દ્વારકા લઈને જે નીકળ્યા છીએ, આ બધી યાત્રામાં તમને બહેનોને એવું જોવા મળશે, ભાઈઓ જોવા મળશે. પણ મારે જે મૂળ વાત કરવી છે, અમારે ઉમરાળાથી તાલુકા કોંગ્રેસના પ્રમુખ શક્તિભાઈએ મારું ધ્યાન દોર્યું કે શક્તિભાઈએ મને હમણાં કહ્યું, અને હમણે ખેતીવાડી અધિકારી ભાવનગર હારે વાત પણ કરી, અલગ અલગ બીજા ખેતીવાડી અધિકારીઓ હારે વાત કરી. સરકાર જે છે ને ખેડૂતોને જાણે મૂર્ખા સમજતી હોય એવું લાગે. એમને એમ હોય કે ખેડૂતને કાંઈ ખબર નથી પડતી. જીતુભાઈ, તમારા ભાવનગર જિલ્લામાંથી જ અમે બરાબર માહિતી લીધી. તમે જ્યાંથી ચૂંટાઈને આવ્યા છો ત્યાંથી જ તમારી માહિતી લીધી છે. ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારી સરકાર અને ગુજરાતના બની બેઠેલા સુપર સીએમ એટલે કે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ તમારી સરકાર ખેડૂતોને નર્યા મૂર્ખ બનાવવાનું કામ કરે છે. કપાસનું વાવેતર, તમને ખબર છે કે આખા ગુજરાતમાં કપાસનું વાવેતર જે છે એ 4.5 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટના અંતરે, અમારી બાજુ જે છે 72ના ગાળે થાય એટલે 6 ફૂટ થયું. મોટા ભાગનું જે છે 60ના ગાળે થાય એટલે 5 ફૂટ. ક્યાંક કશેક રહી જાય તો એ 56ના ગાળે હોય
આ રીતના અલગ અલગ જે છે એ કપાસના વાવેતર હોય, તમારા પોર્ટલમાં તમારા અધિકારીઓના કહેવા મુજબ 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના ગાળે કપાસ વાવ્યો હોય તો 14,000 રૂપિયા હેક્ટરે મળે. આ તમે લોકોને ગધેડા સમજો છો કે તમે ગધેડા છો? કઈ ખબર નથી પડતી. ગુજરાતના વહીવટકર્તાઓ ગધેડાને તાવ આવે એવી વાતો કરો છો. ગુજરાતમાં કયા વિસ્તારમાં 3 ફૂટના ગાળે વાવેતર થાય? અમારી બાજુ બુલેટ ઘાસ છે ને, એ 3 ફૂટના ગાળે વાવે ઘાસચારો. કપાસ 3 ફૂટના ગાળે ક્યાંય હોય છે અત્યારે? તમારે નવેસરથી ડેન્સ કોટન વાળું કરવું હોય તો તમારે 6 મહિના. પાલભાઈ, આ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ગુજરાતના લોકોને મૂર્ખ બનાવવા નીકળ્યા છે. એટલે મુખ્યમંત્રીના બદલે અમારે મૂર્ખ મંત્રી કહેવા પડે, કૃષિ મંત્રીના બદલે જે છે એ ડોબા મંત્રી કહેવા પડે, એવા ધંધા તમે લોકો કરો છો. ખુરશી મંત્રી, બહુ સરસ શબ્દ વાપર્યો પાલભાઈએ, કે એક જે છે મૂર્ખ, એટલે મુખ્યમંત્રીને જાણે મૂર્ખ મંત્રી હોય એવી રીતે થઈ રહ્યું છે. અને બીજી બાજુ આ કૃષિ મંત્રી નહીં, ખુરશી મંત્રી હોય. આ ખેડૂતના દીકરા છો તમે, એવું તમારા પેલામાં લખેલું છે. ગુજરાતના અનેક ધારાસભ્યોમાં લખ્યું છે. તમને આ ગુજરાતના ધારાસભ્યો ડોબા જેવા દલાલોને ખબર નથી પડતી કે 3 ફૂટના ગાળે કપાસ ના વવાય? અને તમારે નવેસરથી જો તમારે એક વાવેતરની પદ્ધતિ બદલવી હોય તો તમારે પહેલાથી પરિપત્ર કરવો જોઈએ. એપ્રિલ મહિનામાં નહીં, છે માર્ચમાં કહી દેવું પડે ખેડૂતને કે ભાઈ તમે લોકો આ વખતે 5 ફૂટ ને 6 ફૂટ ને 4.5 ફૂટના ગાળે કપા ન વાવતા, કારણ કે મૂર્ખા જેવા અધિકારીઓ અને મૂર્ખા જેવા મંત્રીઓ ભેગા થઈ અને અમે 3 ફૂટના ગાળે કપા વાવવાનું પરિપત્ર બહાર પાડવાના છીએ. બધા કાં તો ખોટા ફોર્મ ભરશે અને કાં તો પછી લોકો જે છે સહાય વગરના રહી જશે. એટલે આવા ગુજરાતના ખેડૂતોને મૂર્ખ બનાવવાનું રહેવા દો. જેમ થાંભલામાં તમે ફોર એક્ઝામ્પલ, માત્ર દાખલા તરીકે, માત્ર ઉદાહરણ છે એમ કરીને છેતરવાના જે ધંધા કર્યા હતા, બજાર ભાવના 2 ગણા વાળી વાતમાં, એવું ને એવું આ કપાસના વાવેતરમાં છે. ખેડૂત મિત્રો છેતરાતા નહીં. કાયદેસર સરકારને આમાં પણ ઘેરી શકાય કે કપાસનું વાવેતર કેટલું કરવું. જમીન નબળી હોય તો ઓછા ગાળે વાવે, જમીન સારી હોય, પડું બરાબર મજબૂત હોય તો ગાળો વધારે રાખે. અભણ અમારા માવતર જે ખેડૂત હતા ને એને ખબર પડતી હતી કપા કેટલા ગાળે વવાય, અને આ નિહાળે ગયા હોય કે ન ગયા હોય, પણ ગુજરાતના બની બેઠેલા ખેડૂત પુત્ર ધારાસભ્યો અને મંત્રીઓને કઈ ખબર નથી. એટલે કચ કચાવીને આ કહેવું પડે ને, કાં તો પરિપત્ર જે મૂળ ગાઈડો એમાં નથી લખ્યું પણ ગાઈડલાઈનમાં લખ્યું છે. એટલે અધિકારીઓ તો ગાઈડલાઈનને જ માને. તમારી ગાઈડલાઈન બદલો, ખેડૂતોને મૂર્ખ બનવાનું બંધ કરો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. જાહેરાત થઈ છે તેને લઈને આપ શું વિચારો છો? અને જે રીતે વિરોધ પક્ષ એટલે ખાસ કરીને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ખેડૂત નેતાઓ આ અંગે વિરોધ કરી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.